આજે ગુજરાત સ્થાપના દિન, આજે શ્રમિક દિવસ. દરેક શ્રમ કરનાર વ્યક્તિઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમના થકી જ આ દેશનું કલ્યાણ થતું હોય છે. આવતીકાલે સીએમ સાહેબ આવવાના છે. ગુજરાતના સીએમ વડોદરાના આંગણે પધારવાના છે. એમનો જે રૂટ હતો એ રૂટ ઉપરથી 2 દિવસથી જેટલા પણ રોજ કમાઈને રોજ ખાનારા લોકો હતા, એમની આજીવિકા એક બાજુ ગુજરાત સરકાર 1995થી સત્તા પર છે, પણ રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે પીએમ સ્વનિધિમાંથી આ લોકો સ્વરોજગાર માટે 10,000 રૂપિયા અને એનો હપ્તો તમે નિયમિત ભરો તો 20,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્યારે સીએમ જ્યારે આ લોનને ચેક આપે ત્યારે કલાકો આ શ્રમિકો બિચારા ઊભા રહીને એમના ચેકની રાહ જોતા હોય. ત્યારે જ્યારે સીએમ આવવાના છે આવતીકાલે, તો એ રૂટ જે છે એ રૂટ ઉપરથી જેટલા પણ રોજગાર મેળવતા લોકો હતા, એમના લારી ગલ્લા પથાડા ટેમ્પા તમામ 2 દિવસથી વડોદરા મહાનગર સેવા સદને લઈ લીધું છે અને એને દબાણ સમજીને લઈને મૂજ મોવડા આગળ જઈને ખડકી દીધેલું છે. આમાં એમનો સામાન હોય છે. 15 દિવસ સુધી લારી નહીં છોડવી એવો કોર્પોરેશનનો નિયમ છે. એટલે 15 દિવસમાં બેરોજગારીમાં એમને દિવસો પસાર કરવાના. ત્યારબાદ જેટલું મોટું કેબિન એટલા પૈસા, એ રીતે જે ઠરાવ કરેલો છે કોર્પોરેશનના, એ ઠરાવ પ્રમાણે પૈસા ભરીને કોર્પોરેશનમાં પૈસા ભરવાના. મૂજ મોવડા ત્યાં સામાન લેવા જવાનું, એમનો સામાન ભાડે વાહન કરીને પોતાના સ્થળ સુધી લાવવાનું. એટલે એકંદરે આપણે એવું કહીએ કે આજે શ્રમિક દિવસ છે, ત્યારે મેં મેયરશ્રીને રજૂઆત એવી કરી છે કે જ્યારે વીવીઆઈપી સરકારી લોકો આવવાના હોય એ રૂટ ઉપર જો તમને લારી ગલ્લાવાળાઓનું એમનું તમને કંઈ દબાણ દેખાતું હોય તો તમે એમને કહી દો. 2 દિવસ એ લોકો એમના આવવા જવાના સમય દરમિયાન એ લોકો જાતે ખસી જશે. કારણ કે આપણે વહીવટી ચાર્જ લેવા વોર્ડ ઓફિસરો જતા હોય છે, એમને તમામ કેટલી લારીઓ ગલ્લા પથારા છે એ તમામની માહિતી હોય છે. તમે એમને એવું કહી દો કે ભાઈ આ તારીખેથી આ તારીખ તમારે નથી બેસવાનું, તો 2 દિવસ એમનો સામાન એમની પાસે રાખશે. 2 દિવસ નહીં વેચાય એટલો સામાન એ લોકો ઓછો લાવશે અને એ લોકો 2 દાડા એમનો ધંધો રોજગાર બંધ રાખશે. પણ તમે એક બાજુ 10,000 રૂપિયાની સહાય આપો છો, બીજી બાજુ આ લોકોને 10,000નો ખર્ચો કરાવો છો. તમે દબાણ સમજીને એને લઈ જાઓ છો. એટલે લઈ જવાના, લાવવાના, છોડાવવાના બધા થઈને અને એનું બેરોજગાર એટલા દિવસ એને રોજગાર ના મળે, ધંધો ના મળે. એ બધાના થઈને 10,000 તો તમે ત્યાં જ વસૂલ કરો છો. તો જો તમારામાં માનવતા હોય તો તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસી 2014નો અમલ કરો. હોકિંગ ઝોનનો તમે અમલ કરતા નથી, એનો અમલ કરો. અને જ્યાં સુધી તમે આ ના કરીશો ત્યાં સુધી જે પણ કંઈ સરકારી વીવીઆઈપી આવતા હોય એટલા દિવસે તમે એમનો જપ્ત કરવાના બદલે તમે એમને સૂચના આપો કે તમે 2 દિવસ ખસી જજો. એટલી મારી માંગણી છે.